ઉદાહરણ 8.2 માં કહ્યું છે 2.5 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા કહ્યું છે કે E ની વેલ્યુ છે 6.3 J કેરેટ છે, તો B કેટલો છે? પહેલા તો અહીંયા હું લખી દઉં છું, સમજ રાખો. આપણે પ્રસરણની દિશા +x છે, વિદ્યુત ક્ષેત્ર છે E બાર બરાબર 6.3 J કેપ છે અને મેગ્નેટિક ફિલ્ડ B બાર ફાઇન્ડ કરવું છે. તમને સીધું એક ઇક્વેશન યાદ હશે, C બરાબર E upon B, તો એના આધારે લખી દેવાય C બરાબર E upon B, તો B બરાબર E upon C થશે. E ની કિંમત 6.3 અને C ની કિંમત 3 ગુણ્યા 10 ની 8. મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે છે મને કહી દો. 6.3 ભાગ્યા 3 ગુણ્યા 10 ની 8 કેટલું આવે છે મને કહી દો ગણતરી કરી. 10 ની -8 ટેસ્લા. ચલો આ બી મળી ગયો. ડાયરેક્શન સાથે લખાવો. ચલો કઈ બાજુ આવે? પ્રસરણ યાદ આવે છે તમને? સામાન્ય આકૃતિ ડ્રો કરતા હતા. પ્રસરણ x દિશામાં થતું હતું, વિદ્યુત ક્ષેત્ર y દિશામાં દોલન કરે, તો B z માં હોય પ્લસ z માં. અને તમને યાદ હોય E ક્રોસ B કરીએ, E આ તરફ ક્રોસ B થાવ તો આ પ્રસરણની દિશા આવે E ક્રોસ B મુજબ. તો B બાર બરાબર કયું થશે? 2.1 ગુણ્યા 10 ની -8 K કેપ આવે, આટલા ટેસ્લા. સદી સ્વરૂપે લખીએ. જો સમજો સામાન્ય દાખલો છે, કઈ વધારામાં છે નહીં. પહેલા E આપ્યો છે, પ્રસરણની દિશા x કીધી છે, B ફાઇન્ડ કરો. C બરાબર E upon C કરો, કિંમત મૂકો, જવાબ આવી જશે. દિશા શોધતી વખતે તમને યાદ હોવું જોઈએ E ક્રોસ B કરીએ તો પ્રસરણની દિશા આવવી જોઈએ. હવે વિદ્યુત ક્ષેત્ર પ્લસ y દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, E ક્રોસ B કરો, પ્રસરણની દિશા પ્લસ x આવી જશે. નોટ કરી લો. ચલો By બરાબર આ સ્ટેપ આપ્યું છે. તરંગ લંબાઈ આવૃત્તિ શોધવાની છે, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સેમ કોન્સેપ્ટ હશે. તો હું By બરાબર 2 ગુણ્યા 10 ની -7 sin 0.5 ગુણ્યા 10 ની 3 x પ્લસ 1.5 ગુણ્યા 10 ની 11 t છે. કોના જેવું થયું ભાઈ? By બરાબર B0 sin kx પ્લસ ઓમેગા ટી. kx પ્લસ ઓમેગા ટી ટાઈપનું છે. આપણને માગ્યું છે પહેલા તરંગ લંબાઈ આવૃત્તિ. તો બોલો આમાં તરંગ લંબાઈ k બરાબર પરથી તરંગ લંબાઈ આવશે, તો k કેટલા છે? હા, 2π બાય લેમ્ડા થાય. k બરાબર 2π બાય લેમ્ડા, અને k ની વેલ્યુ છે કેટલી અહીંયા? તો 0.5 ગુણ્યા 10 ની 3. તો બસ ફાઇન્ડ કરી આપો મને લેમ્ડા કેટલા થાય. આ 2π અને સોરી 2π ડિવાઇડેડ બાય 0.5 ગુણ્યા 10 ની 3 કેટલા આવે છે લેમ્ડા કહી દો. 1. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું લેમ્ડા બરાબર 1.26 ગુણ્યા 10 ની -2 મીટર તરંગ લંબાઈ મળી ગઈ. પહેલો આન્સર ક્લિયર થયો. બીજી આવૃત્તિ તો બોલો ઓમેગા કેટલા છે? 2πf થઈ જાય. ઓમેગા બરાબર 2πf લખો, મ્યુ લખશો, જે લખશો એ ચાલશે. બરોબર. હવે ઓમેગા કેટલા છે? 1.5 ગુણ્યા 10 ની 11. હવે એની સરખામણી કરી દઈએ તો ફ્રીક્વન્સી f બરાબર કેટલા આવે છે? કરી દો આમાંથી કેલ્ક્યુલેશન ડિવાઇડેડ બાય 2π કરી. 38 ગુણ્યા 10 ની 10 હર્ટ્ઝ થઈ જશે. ફ્રીક્વન્સી આવી ગઈ. ઓકે, પછી હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિદ્યુત ક્ષેત્ર માટે B0 કેટલા? તો B0 બરાબર અહીં કમ્પેર કરું છું 2 ગુણ્યા 10 ની -7. 2 ગુણ્યા 10 ની
7 ટેસ્લા. ફરીથી સેમ રિલેશન, C is equal to E0 by B0. તો આના ઉપરથી E0 બરાબર C into B0 આવે, C into B0. ઓકે, તો C ની કિંમત લખું 3 ગુણ્યા 10 ની 8, B0 અહીંથી લખી દો 2 ગુણ્યા 10 ની -7, તો E0 બરાબર 60 વોલ્ટ પર મીટર. E0 આવી ગયા. હવે અહીંયા સમજ રાખો, હવે હું જે કહું છું એને સમજજો. પ્રસરણની દિશા કઈ? કઈ છે પ્રસરણની દિશા? વચ્ચે પ્લસ આવ્યું છે, એક તો x છે, x આવી એટલે પ્રસરણની દિશા પ્લસ x આવે, સોરી x તો હશે જ, પછી વચ્ચે પ્લસ આવ્યું એટલે માઇનસ x દિશા હશે, અને વચ્ચે માઇનસ આવે તો પ્લસ x દિશા હશે. તો પ્રસરણની દિશા માઇનસ x તરફની છે. વિદ્યુત ક્ષેત્ર y, સોરી ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર B પ્લસ y દિશામાં, પ્લસ y દિશા. તો E ની ચેક કરીએ, E ક્રોસ B બરાબર પ્રસરણની દિશા આવી જોઈએ. જે લોકો ના સમજ પડે થોડું ધ્યાન રાખો. વિદ્યુત ક્ષેત્ર સોરી પ્રસરણ આ દિશામાં થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર છે, તો E ક્યાં આવવું જોઈએ કે જેથી પાછળ આ ડાયરેક્શનમાં આવતો અંગૂઠો આપણો પાછળ રહેવો જોઈએ. તો જો પ્લસ Z તરફ આંગળી રાખું, પ્લસ Z તરફ આંગળી રાખું અને B તરફ જવા દઉં, તો E ક્રોસ B થઈ ગયું, અંગૂઠો હટાઈ રહ્યો. તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે ભાઈ? બહાર આવતું હશે. વિદ્યુત ક્ષેત્ર બહાર આવતું હોય એટલે પ્લસ Z દિશા થઈ. E ક્રોસ B કરો તો આ ડાયરેક્શન અહીં જોવા મળશે. બસ આપણે આ રીતે સમજ રાખવાનું છે. તો વિદ્યુત E ની દિશા પ્લસ Z મળે તો એનું સદિશ સ્વરૂપ, એનું સમીકરણ મૂકી દો. EY બરાબર આ E બાર બરાબર E0, બાકી પછી આજ સાઇન kx પ્લસ ઓમેગા ટી, kx પ્લસ ઓમેગા ટી બરોબર. અને ડાયરેક્શન ક્યાં હતી? પ્લસ Z, અને પ્લસ Z હોય એટલે k કેપ મૂક્યું છે. ફરી સમજો, E0 બાકી આ સ્ટેપ આવે છે, સાઇન kx પ્લસ ઓમેગા ટી અને બાજુમાં k કેપ, કિંમત મૂકી દો. E0 બરાબર 60 છે, સાઇન, હવે બાકી પછી આ લાંબુ સ્ટેપ લખી દેવાનું, 0.5 ગુણ્યા 10 ની 3x, 0.5 ગુણ્યા 10 ની 3x વત્તા 1.5 ગુણ્યા 10 ની 11 t, આટલા વોલ્ટ પર મીટર આવે. અને બાજુમાં કયા કેરેટ લખીએ કે? તો k કેરેટ વોલ્ટ પર મીટર. આ સદિશ ઇક્વેશન મળી. જો સમજો એક વાત ધ્યાન આપો, દાખલાને આખું ક્લિયર કરું છું, આમ છે કઈ વધારે નહીં, પણ આપણને ડાયરેક્શનની સમજ પ્રોપર થાય તો આગળ એક્ઝામ્પલ સહેલો પડશે. જો અહીંયા રિલેશન પહેલા BY બરાબર આ સ્ટેપ આપ્યું છે અને કોની સાથે કમ્પેર કર્યું? B0 sin kx પ્લસ ઓમેગા ટી. તો અહીંયા ચેક કર્યું તો B0 આટલા આવી ગયા, સોરી B0 પછી લખીએ છીએ, પહેલા k લખ્યા છે. k બરાબર 0.5 ગુણ્યા 10 ની 3, તો k બરાબર 2π બાય લેમ્ડા, તો લેમ્ડા બરાબર 2π અપોન k ની વેલ્યુ આવે તો લેમ્ડા મળી ગયા આમાંથી. પછી ઓમેગા બરાબર આ વેલ્યુ લખ્યું તો ઓમેગા બરાબર 2πf અને ફ્રીક્વન્સી મળી જશે. B0 ની વેલ્યુ તો 2 ગુણ્યા 10 ની -7 છે, તો C બરાબર E ભાગ્યા B, તો E0 બરાબર C ઇન્ટુ B0, આટલો 60 વોલ્ટ પર મીટર આવ્યો. હવે સમજ માટે મેં તમને કીધું પ્રસરણની દિશા કેમ -x લખી? અહીંયા વચ્ચે પ્લસ હોય ને એટલે અહીંયા -x દિશા આવશે. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં એટલે પ્લસ y લઈ લીધું. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? E ક્રોસ B કરીએ તો ઋણ x આવશે. તો એનો મતલબ કે E પ્લસ Z દિશામાં મળે તો E0 sin kx પ્લસ ઓમેગા ટી ઇન્ટુ k કેરેટ. હવે E0 તમારે અહીંથી આગળથી 60 લખી દેવાના, બાકી આ સ્ટેપ તો ઓલરેડી આપેલું છે તો એમના એમ મૂકી દો, જવાબ મળશે. લખી કાઢો ચલો. એમાં કયું છે? 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યુત ઉર્જા ફ્લક્સ ધરાવતો. શું આપ્યું છે ભાઈ? 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. શું આપ્યું છે પેલા મને કહો, મેં તમને શીખવાડ્યું છે. ઉર્જા ઘનતા નથી,
તીવ્રતા છે, ઇન્ટેન્સિટી આપી છે. તમને મેં સમજાવ્યું હતું, તમને ના ખ્યાલ હોય તો એકવાર રિવાઇઝ કરું. I બરાબર શું થાય? U upon A into T. ઉર્જા ભાગ્યા, બરોબર, U upon T એટલે પાવર ભાગ્યા એરિયા થાય. અને આના બરાબર શું લખતા હતા? રો ઇન્ટુ C. અને રો પણ કઈ? રો ટોટલ. બરોબર. હવે પાવર ડિવાઇડેડ બાય એરિયા વોટ પર મીટર સ્ક્વેર થાય. વોટ પર મીટર સ્ક્વેર, એને વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર માં કન્વર્ટ કરી આપેલું છે. તો આપણે એક કામ કરી દઈએ, વોટ પર મીટર સ્ક્વેર માં કન્વર્ટ કરવું તો બોલો કેટલા થાય? 18 ગુણ્યા આ સેન્ટી નીચે છે 10⁻⁴ થશે ને, ઉપર આવે એટલે કેટલા થઈ જાય? 10⁴ વોટ પર મીટર સ્ક્વેર થાય. ચલો આપણી પાસે, અધરવાઇઝ નહીં કમ્પેર કરો તો આઈ થિંક નીકળી જશે. એનું રીઝન કહું તમને કે અહીંયા જે એરિયા આપ્યો છે ને એ શેમાં આપ્યો છે? સેન્ટીમીટર સ્ક્વેરમાં જ આપ્યો છે, એટલે એની જરૂર નહીં પડે તો હું લખતો નથી. બીજું એરિયા લખી દઉં છું. એરિયા આપ્યો છે 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. છેલ્લે કિંમત મૂકીશું. સમય કેટલો આપ્યો છે? 30 મિનિટ. તો 30 મિનિટ એને કન્વર્ટ કરી દઈએ તો 30 ગુણ્યા 60 સેકન્ડ. તો સમય કેટલો થઈ ગયો? 1800. આટલા સેકન્ડ છે. એ દરમિયાન લાગતું સરેરાશ બળ. તો પહેલા આપણે આ બધા રિલેશન પરથી બળ ફાઇન્ડ કરવું છે. કોઈ મેથડ આઈડિયા આવતો હોય તો મને કહી દો. ચલો, તો અહીંયા પહેલા આપણે સમજી લઈએ, પછી એના પરથી જઈએ. ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો કયું સૂત્ર? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. યાદ આવે કે નહીં? ફોર્સ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા પી ડેલ્ટા ટી લગભગ સમાન છે, મતલબ કે એક પ્રારંભિક 0 હોય એ કન્ડિશનમાં લઈ લઉં તો પી અપોન ટી આવે. પી અપોન ટી આવે. બોલો વેગમાન કેટલું? E બરાબર શું લખાય? સૂત્ર યાદ આવે છે કે નહીં? U upon C. આટલું લખીએ કે હવે U ને તીવ્રતા સાથે રિલેશન આપીને કમ્પેર કરીએ તો બોલો તીવ્રતાનું રિલેશન કયું આવે? ઉર્જા. હવે ઉર્જા બરોબર, અહીંયા આપણી પાસે આ સ્ટેપ થયું છે તો અહીંયા કિંમત મૂકવા જેવું P upon T છે, બરોબર. તો 2 મિનિટ ધ્યાન આપો. ફોર્સ બરાબર F બરાબર P upon T છે. હવે નીચે T લખું તો તમને જોઈને ખબર પડે કે U upon T એટલે શું થઈ ગયું? પાવર થયો. તો ઇન્ટેન્સિટી નું ઇક્વેશન બનાવો. I બરાબર U upon T ઇન્ટુ એરિયા થશે. તો તમારે બીજું નહીં પણ પાવર અથવા તો U upon T બરાબર કેટલા આયા? I ઇન્ટુ A. બસ કિંમત મૂકીએ આમાં તો જો F બરાબર કયું થાય? U upon T. એના બદલે I ઇન્ટુ A. IA upon C. બસ આ ફોર્સ થઈ ગયો. તો તમને સમજ આવી જશે કઈ રીતે રિલેશન યુઝ કર્યું છે. પહેલા F બરાબર કયું લખ્યું? ડેલ્ટા P બાય ડેલ્ટા T. હવે ફોર્સ બરાબર P upon T છે, કારણ કે પ્રારંભિકના આધારે લખ્યું છે એટલે. હવે P ના બદલે કેટલું લખાય? U upon C લખાશે. સોરી, અહીંયા ફોર્સમાં જ કિંમત લખી છે, P ના બદલે U upon C. અને ઇન્ટેન્સિટી નું ઇક્વેશન કયું છે? I બરાબર U upon A into T. હવે U upon T એમ ના એમ રાખ્યા તો IA થઈ ગયા. IA ની કિંમત લખી. અહીંયા વ્યવસ્થિત આપણે રીતે સેટ કરીને લખતા જઈએ તો હું માનું ત્યાં સુધી આપણે એક કામ કરી દઈએ, એકમ સમયની ઉર્જા શોધી કાઢીએ. અધરવાઇઝ પછી આ પ્રમાણે ફોર્સ નું લખી દો તોય ચાલી જશે. ફોર્સ થી કામ લઈએ છીએ. ચલો, બળ F બરાબર P upon T થાય, જ્યાં વેગમાન ભાગ્યા સમય. તમે ડેલ્ટા P બાય ડેલ્ટા T લખી દો. અહીંયા હું લખું છું ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T બરાબર P upon T થશે. હવે વેગમાન P બરાબર U upon C. U upon C આવશે. અંદર કિંમત મૂકીએ તો F બરાબર U upon T into C થાય. U upon T into C. હવે હું લખું છું પાવર કેપિટલ P છે. પાવર કેપિટલ P is equal to U upon T થશે. તો આપણો ફોર્સ નું ઇક્વેશન લખો. F બરાબર પાવર કેપિટલ P ડિવાઇડેડ બાય C થશે. હવે પછી તીવ્રતાનું ઇક્વેશન લખી દઈએ છીએ. તીવ્રતા I બરાબર P upon A. તો P બરાબર P પાવર છે, P બરાબર I into
એ થાય. તો આપણે અહીંયા કિંમત લખીએ. બળ F બરાબર પાવર P ડિવાઇડેડ બાય C. P ડિવાઇડેડ બાય C. ધેટ મીન્સ IA ડિવાઇડેડ બાય C થઈ જાય. બસ ઇક્વેશન જ લખ્યા અહીંયા સુધી. હવે તમારે કિંમત મૂકી દો તો એક જવાબ આવી જશે. I આપ્યો છે 18, એરિયા કીધો છે 20, C થશે 3 ગુણ્યા 10 ની 8. ફોર્સ કેટલો થાય છે કહી દો ગણીમાં. બોલો. અહીંયા થઈ જશે 6 થાય. 6 દુ અહીંયા 6 થશે, 6 દુ 12 થશે તો કેટલો આવે? 12 ગુણ્યા 10 ની ઘાત નક્કી કરી લો કેટલો થઈ જાય છે. -7 થઈ જાય. રાઈટ. બસ આ ફોર્સ આવી ગયો. બોલો કોઈ કન્ફ્યુઝન? એક પછી એક સ્ટેપ સમજાવું છું. દરેક જણા જો આજ તમારા MCQ છે, આ પેટર્ન છે. હજી આમાં દબાણ પૂછે તો શું કરવાનું? પ્રેશર પૂછી કાઢ્યું તો F/A કરી દેવાનું. ધેટ મીન્સ રો આવી જશે. તો એ રીતે બી ફાઇન્ડ કરી શકીએ. જો અહીંયા ધ્યાન પર રાખી દો એક્ઝામ્પલ ને. I બરાબર 18 વોટ પર મીટર સેન્ટીમીટર સ્ક્વેર છે. એરિયા આપ્યો છે, ટાઈમ આપ્યો છે. ટાઈમની કોઈ જરૂર પડી ભાઈ? અહીંયા કોઈ સમયની જરૂર નહીં પડી. બરોબર. બળ P બરાબર ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T છે, એટલે P ભાગ્યા T કર્યા. વેગમાન P બરાબર U/C છે. અંદર કિંમત લખી. U/T એટલે પાવર થાય. તો F બરાબર P/C કર્યા. હવે પાવર I બરાબર પાવર P/A થાય. પાવર P બરાબર I × A છે. તો આ કિંમત અંદર મૂકું તો IA/C થઈ જશે. અને યાદ રાખો તો બેટર રહે MCQ માં. IA/C થશે. તો F બરાબર કિંમત મૂકી દીધી, F મળી જશે. લખી દો કેલ્ક્યુલેશનમાં. 100 વોટના બલ્બમાંથી 3 મીટર દૂર આવેલા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. પહેલા પાવર કુલ પાવર કેટલો આપ્યો છે? 100 વોટ છે. એમાંથી આપણે જરૂરી પાવર કેટલો? તો P બરાબર કેટલો લેવાનો છે? 2.5%. કોના? તો 100 વોટના. 2.5% ઓફ 100 વોટ. તો આપણને રિલેશનમાં પાવર જોઈએ તો 2.5 ભાગ્યા 100 કરીએ ગુણ્યા 100 કરી દઈએ તો ડાયરેક્ટ જ લખી શકાય 2.5 વોટ. તો આટલો પાવર આપણે ઉપયોગમાં લેવાનો. બીજું કઈ માથાકૂટ વધારે છે નહીં. એમાં ટોટલ પાવર 100 વોટ આપ્યો છે. આપણે જે ઉપયોગમાં લેવાનો છે ફક્ત 2.5%. તો એટલે P બરાબર 2.5 ડિવાઇડેડ બાય 100 × 100 કરી નાખીએ એટલે 2.5 વોટ મળશે. પાવર આપ્યો છે 3 મીટર દૂર. મેં તમને કહ્યું હતું કે બિંદુવત ઉદ્ગમ લેવાનો. બિંદુવત ઉદ્ગમ લેશો અને એનાથી 3 મીટર એટલે ચારે બાજુ 3 મીટર થશે. તો એક ગોળો બની જશે. તો ગોળા માટે લખ્યું છું R બરાબર 3 મીટર છે ની ગોળીય સપાટી માટે. તો A બરાબર 4πr² થાય. 4πr² થશે. છેલ્લે કિંમત મૂકવો એ મૂકી દઈશું. અત્યારે હાલ તો એમને એમ રહેવા દઈએ છીએ. બીજું અહીંયા માંગ્યું છે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર. હવે એ કઈ રીતે ફાઇન્ડ કરવાના? કોઈ આઈડિયા હોય તો મને કહો. સ્ટેપ લખાવો તો અહીંયા ક્લિયર કરું. ઇન્ટેન્સિટી નું ઇક્વેશન તમે લોકો ધ્યાન પર રાખજો. I બરાબર P/A. પાવર આપ્યો છે, એરિયા આપ્યો છે. તો P/A કરો, ઇન્ટેન્સિટી આવે. I બરાબર શું લખાય? ρ × C. બરોબર છે. હવે તો અહીંયા ધેટ મીન્સ રો ના બદલે શું લખું? રો ટોટલ છે. ટોટલ હોય એટલે યાદ હશે ε0 ERMS સ્ક્વેર × C. તમને યાદ હોવું જોઈએ કે રો બરાબર કેટલા થાય? ε0 ERMS સ્ક્વેર × C. તમને આ રિલેશન પરથી બોલો શું મળી જાય? ERMS મળશે. ERMS પછી E0 શોધવાના. તો E0 બરાબર √2 × ERMS. આ સ્ટેપ થાય. પછી BRMS શોધવું છે. તો E/B બરાબર C થશે. તો આમાંથી શું મળી જાય? B બરાબર E/C કરી દો. એક રિઝલ્ટ આવે. તો એમાં RMS શોધવાનું, મેક્સિમમ શોધવાનું. બસ આટલામાં એક્ઝામ્પલ પૂરો કર્યો છે આપણે. જો ધ્યાન આપો I બરાબર P/A
P ના I ના બદલે રો ઇન્ટુ C, પણ ટોટલ ઉર્જા ઘનતા છે એટલા માટે એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર આટલું રો ના બદલે લખી દીધું ઇન્ટુ C છે, તો આમાંથી ERMS મળી જશે. હવે E0 બરાબર √2 ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઉપરથી E0 મળે ને, C બરાબર E અપોન B છે એના પરથી B મળી જશે. ઓકે, અહીંયા ગણતરી કરીએ તો મને એવું લાગે છે કે કેલ્ક્યુલેશનમાં આપણે 4 પાઈ આર સ્ક્વેર પહેલા શોધી કાઢીએ બેટર રહેશે. તો A બરાબર 4 પાઈ ના બદલે 3.14 અને R થશે 3 છે ને, તો 3 નો વર્ગ. એરિયા કેટલો આવે છે મને કહી દો. A બરાબર 113.04 મીટર સ્ક્વેર. ચલો એરિયા મળી ગયો આપણને. હવે એરિયા આવી જાય તો આગળની કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો આપણી પાસે હવે આ બધા સૂત્રો લખીને ગણતરી કરી દેશું, એમાં જ પૂરું થઈ જશે. બરોબર, તો એક કામ કરું છું. હવે પહેલા તીવ્રતાની વાત કરું છું. I બરાબર P upon A is equal to rho into C થાય. હવે P upon A તો એમના એમ રહેવા દઈએ, રો ના બદલે લખું છું એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ C. ERMS સ્ક્વેર ને સબ્જેક્ટ બનાવીએ બરાબર P upon A એપ્સાઇલોન 0 ઇન્ટુ C રહેશે. પછી એનું રૂટ લઈ લેવાનું છે. તો રૂટ લઈ લઈએ એટલે હું ડાયરેક્ટ રૂટ આપી જ દઉં છું. કિંમત મૂકવાની છે ERMS બરાબર √P 2.5, એરિયા 113.04, એપ્સાઇલોન 0 8.85 10⁻12 અને C પ્રકાશનો વેગ 3 × 10⁸. ERMS કેલ્ક્યુલેશન કરો 2.88. ઓકે, બીજું કઈ આવે છે ઘાત કે નથી આવતી? ઘાત નથી આવતી. ઓકે, વોલ્ટ પર મીટર આ એક સ્ટેપ બનશે. ચલો ERMS પછી E0 √2 ERMS. તો √2 કરે તો અહીંયા કેલ્ક્યુલેશનમાં અને E0 ની વેલ્યુ ERMS ની વેલ્યુ લખી દઉં ગુણ્યા 2.88. તો E0 કેટલા આવે છે? 79 છે ને? ઓકે, વોલ્ટ પર મીટર. આ E0 આવી ગયા. હવે નેક્સ્ટ એના પછી B ની વાત કરું તો C બરાબર E ભાગ્યા B. તો B બરાબર E ભાગ્યા C થશે. તો આપણે RMS ચેક કરું છું. BRMS બરાબર ERMS બાય C. હવે ERMS કેટલા છે? 2.88 ભાગ્યા આ થાય 3 × 10⁸. તો BRMS બરાબર ચેક કરો 9.6 × 10⁻9 ટેસ્લા છે. ચલો એક આવી ગયો B બરાબર. હવે એના પછી B0 ચેક કરી લો. તો B0 બરાબર √2 BRMS. તો B0 બરાબર √2 અને BRMS 9.6 × 10⁻9. B0 બરાબર કેટલા થાય છે કહી દો? 1.13 જેવા થતા હશે કદાચ. કેટલા? 1.10⁻9 થશે ટેસ્લા. 8 થઈ જાય. ઓકે.